કરવા માટે આવ્યા છીએ અમે લોકોના પ્રશ્નો લઈને અમારા પોતાના મેયરશ્રી આજે છે સ્ટેન્ડિંગના રણજીતભાઈ આપ ઓફિસ બેરર છો કોંગ્રેસના જીતુભાઈ સાહેબ ઓફિસ વેપારી આગેવાન છે આપની કોર્પોરેટરશ્રી બધાયને પ્રશ્નો રજૂ કરવાનો હક અધિકાર છે કોઈને તમે પર્સનલી માઈક નો કહેશો કે ફલાણાભાઈ પ્રશ્ન રજૂ કરી શકે છે બેન તમારે તેને પૂછી લો પ્રશ્ન પૂછી લો પણ મારી તમને વિનંતી 2 મિનિટમાં પૂરું કરો તો રેડી આ જેમ કોર્પોરેટરશ્રીએ કહ્યું એવું તમારા અધિકારીઓ કરે છે કે લેખિતમાં આપો મેં તમારા કોઈના નામ જો કોમેન્ટ કરો બાકી ચૂંટણીમાં આવી જાજો તમે આ રીતે વાત અરે તો ચૂંટણીમાં આવી છે અમારી રજૂઆત છે કે કરો ને તમે આ તો રજૂઆત તો કરી છે તમે આયા જયરાજ રોડ ને વર્ધમાન નગરના રોડ ઉપર સેન્ટ્રલ બેંકની પાસે 3 સ્પીડ બ્રેકરની જરૂર છે મેં ભાઈ પ્રવીણભાઈને કીધું છે ભાઈ ગ્રીભાઈને કીધું છે તમારા અધિકારીને ફોન કરી તો કે લેખિત આપો જો લેખિત આપો એસીપી સાહેબની લેખિત મળી કાપી બરાબર આ તો એક નાનો પ્રશ્ન તમે શું છે કે ઉપર તમે આવો એક નાનો સ્પીડ બ્રેકરનો પ્રશ્ન છે 3 સ્પીડ હું સમજી ગયો દોસ્ત કે સ્પીડમાં ગાડી આવે છે તારે 3 સ્પીડ બ્રેકર તમારા સ્કૂલ છે આપણો કોઈ પણ વિદ્યાર્થીને અહીંયા ઉડાડશે ને તેથી પ્રશ્ન મોટો સર્જાશે કારણ કે વિદ્યાર્થીઓ સાયકલ ભાઈ પ્રોફેસર આ તમે લખી લો પ્રશ્ન 3 સ્પીડ મુરલીધર સ્કૂલ ની આ છે નવયુ સ્કૂલ છે જેપીના ઘર પાસે ચાણક્ય સ્કૂલ છે અને બીજો એક પ્રશ્ન કબીર ગેટ ની અંદર જે કચરો ભરાય છે 15 દિવસે સાફ કરવામાં આવે છે રોજ કરવામાં આવતો નથી એટલે ખાસ એનું ધ્યાન આપી અને અધિકારીને સૂચના આપો કે જ્યાં વધુ કચરો સાફ કરો। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।